અરે યાર પરેશ, હું તને આખા ગામમાં ગોતીને આવ્યો, તારા ઘરે ગોતીને આવ્યો અને તારા ભાઈને પણ પૂછ્યું. તારો ભાઈ એમ કહેતો હતો કે મને તો ખબર નહીં, પણ તું આ વાડીએ શું કરે છે? અરે બસ એમને એમ જ આવ્યો હતો. બોલ ભાઈ, શું હતું? એ બધું છોડ અને આ તું નાના છોકરાને રમકડાથી શું રમે છે? ભાઈ, તારા માટે રમકડું છે, મારા માટે જિંદગીની કમાણી બરોબર છે. આ ઢીંગલી એવું તો શું છે આ ઢીંગલીમાં? આ ઢીંગલીમાં એવું બધું છે કે તને નહીં સમજાય. સમજવાની જરૂર મારે નહીં, સમજવાની જરૂર તારે છે. અને ક્યાં અલ્પેશ આવું બોલે છે યાર તું? એવું તો શું છે આ ઢીંગલીમાં? આ ઢીંગલી મારી જાનોએ આપેલી છે. એને રમવા માટે નહીં પણ સાચવવા માટે આપેલી છે. અરે ભાઈ પરેશ, તને આ ઢીંગલી રમાડવા માટે જ આપી છે, સાચવવા માટે નથી આપી. તું હવે રમાડે કરજે ઢીંગલી, અને તારી જાનુને તો કોઈ બીજું રમાડશે. અરે શું બોલે છે? આ તો તું તને ભાઈ બંધ ગણે એટલે અત્યારે જવા દઉં છું. તારા જેવા તો કાન ભરવા કેટલાય આવ્યા. કાન નહીં ભરતો, મને તારા ઉપર જીવ બળે છે એટલે કહું છું. જે દિવસ મારા ભાઈ તને હકીકતથી ખબર પડશે તે દિવસથી તું આ ઢીંગલીથી નફરત કરવા લાગશે. અરે યાર જાઓ ને યાર, તમે જુદા કોકને જુદા કરવાનું તમારું કામ જ છે. અરે મારા ભાઈ પરેશ, તને મારે આટલી કડા સાચું કેવું નતું, પણ આ તો તારા ઉપર જીવ બળે એટલે હવે કેવું પડે છે. અરે બોલ ને યાર. તારી જાનુ તો સગાઈ પણ થઈ ગઈ અને ટૂંક સમયમાં આના ઘડિયા લગ્ન પણ લેવાના છે. અરે મારી ઢીંગલી મારા સાથે ગદ્દારી કરે જ નહીં. ઈ ઢીંગલીને રમાડ્યા કરજે. અરે મારી ઢીંગલી યાર જાઓ ને યાર. અરે ભાઈ પરેશ, મેં તને મારી ફરજ હતી એટલું કહી દીધું સાચું સાચું. હવે તારે માનવું હોય તો માન, ના માનવું હોય તો કઈ નહીં. હું તો હવે ચાલ્યો ઘેર. કોક દિવસ મારી યાદ આવે તો ફોન હારું જા જા યાર, જા ને યાર. અરે યાર, આ પરેશ તો મારું માનતો જ નથી. હવે કાંઈક તો આનું કરવું પડશે, નથી ખોટું પગલું ભરી લીધું તો કાઢું થશે. લાવ તાર, હું તો પ્રકાશ જોડે જાઉં અને અમે બંને થઈને એને સમજાવી. અજબ આ જગત છે ઊંડાએ. અરે મારા ભાઈ પ્રકાશ, મારે તારું કામ હતું. બોલ બોલ મારા ભાઈ, શું કામ હતું અલ્પેશ? કામ એ હતું કે આપણો ભાઈ પરેશ નહીં, હા પરેશ. આપણા ભાઈ પરેશના સાથે કેવું થયું તને ખબર છે? શું થયું મારા ભાઈ? તો સાંભળ મારી વાત. બોલ બોલ. તો મારા ભાઈ અલ્પેશ, આપણે હવે કંઈક કરવું પડે, કારણ કે આ પરેશ છે, પરેશ બહુ ઘાયલ માણસ છે, ડગલું અવળું પણ ભરી શકે છે. એના પહેલા આપણે કઈ એને સમજાવવું પડે મારા ભાઈ. મારા ભાઈ ચાલ આપણી બેનને એને સમજાવીએ. ચાલ. મનની અરે યાર, આ પાછા મારા ઘરે આવી ગયા. લાગે છે કોઈક જુદા કરવા વળથી આ કાવતરું રચીને જ આવ્યા છે. અને અમને આમની વાત નથી સાંભળવી અને અમને પાછળ કાઢી દેવા છે. દરવાજાથી આવતે ને આવતે બહાર કાઢી દઉં. ઓય ત્યાં જ ઉભા રહેજો, મહેરબાની કરીને ત્યાં જ ઉભા રહેજો. તમે ભલે મારી જાન વિશે ગમે કહો, હું તમારી વાત નથી સાંભળવાનો. એટલે તમે મને જુદા કરવા આવ્યા હોય તો આપણો સંબંધ સાચવવો હોય તો ત્યાંથી જ પાછા વળી જજો. અરે યાર પ્રકાશ, આ તો બહુ કાઢું કામ છે, આ માનશે નહીં. આ તો એનામાં બહુ પાગલ થઈ ગયો લાગે છે, ભાન કોઈ બેઠો છે. સાચી વાત છે મારા ભાઈ. જો વધારે એને છંછેડશું તે આપણા સંબંધ તોડી નાખશે અને એ અવળું પગલું ભરી લેશે કોઈ ગુસ્સામાં. એના કરતા આપણે અહીંયાથી પાછું વળવું જરૂરી છે મારા ભાઈ. પાછા વળવામાં જ ભલાઈ છે. હા મારા ભાઈ, હવે એને જ્યારે ઠોકર વાગશે ને ત્યારે ભાન થશે. હવે તો ચલો આપણે પાછા જઈએ. હા મારા ભાઈ, ચાલ. અરે નજરે દોરી રે તારા લગ્ન ની કંકોતરી. લે તારા જામની કંકોત્રી. મને તું ના મળે, તારી કંકોતરી મળી. જોગી મસ્તની વેલા હાસી કયા ઘરે ભેલા. ખોડો ખોડો બનાયો આ પ્રેમ ક્યાં કોઈને સમજાય છે? લાખો ફેરા મારા હતા એના રે ઓગણે, સાત ફેરા ફરીને કોક લઈ ગયું સાસરે. મારી સંભાળ લેનારી રામ લખન ની જોડે છે યાર.
અને મારો રામોપીર મારો વછરા દાદો એમને કાયમ બેને ભેગા જ રાખે. પરેશ જ નથી. એટલે યાર લાગે છે એવું પછી ના હોઈ શકે યાર. અલા એ જ છે જો. ચાલ નક્કી કરીએ. ચાલ મારા ભાઈ નક્કી કરી દઈએ. दोस्त नहीं तू मारू दर्पण से दोस्त नहीं तू मारू दर અરે અલ્પેશ આ તો પરેશ જ છે યાર. અરે પરેશ મારા ભાઈ પરેશ. કહેતો હતો તને પણ ના સમજતો. અરે મારા ભાઈ પરેશ તું આવી હાલતમાં અમે તમને કેટલો સમજ્યા હતા કે તું આટલો ઘાયલ મત થા, તું એના વાજી મત થા. હવે તું છેલ્લે યાર આની હાલત એ જ થઈ જે આપણે વિચારતા હતા મારા ભાઈ. મારા ભાઈ હમણાં તું નહીં ઓળખતો મારા ભાઈ અલ્પેશ આ પૂરો પાગલ થઈ ગયો છે. આ નહીં સમજે. ચલ આને પકડા ઘરે લઈ જઈએ અને સારો ઈલાજ કરીએ યાર. ચાલ. એક મેરા યાર એક હો દિયા યહી અરદાસ હે મેરી. યાર મેં તમારું ના સાંભળ્યું અને બહુ ખોટા હળવા રસ્તે ચડી ગયો હતો અને મને એટલે મારાથી ભૂલ થઈ ગયો તો મને માફ કરજો. હા મારા ભાઈ અને સમજાયા તો અલ્પેશને બંને પણ તું ના સમજ્યો. છેવટે તું અમારી દોસ્તીની પેલું કરતો હોય. દોસ્તીનું નામ ખરાબ ના થાય એટલે અમે વધારે કહેવાનું છોડી દીધું. પણ જ્યારે તને ઠોકર વાગી ને ત્યારે તને પહોંચ્યું. પણ સમય બહુ વીતી ગયો મારા ભાઈ. હવે યાર એને પણ ભૂલી જઈશું અને બધું ભૂલી જઈશું. તો મારા ભાઈ પરેશ મારી એક વાત સમજે તો સારું છે. બોલો. કે જિંદગીમાં મા બાપ કરતા, ભાઈબંધ કરતા ને ભાઈ કરતા કોઈ છોકરી મહત્વની હોતી નથી. હા મારા ભાઈ એ આજે મને સમજાઈ ગયું છે. તો સળગાઈ નાખ કંકોત્રી અને હવે જવા દે. અને મારા ભાઈ આજથી તારે એના દિમાગમાં ક્યારે લાવવાની નથી. तारे सुखी रे संसार तारे सुखी रे संसार दिल कहवा रमवा कोन पड़े तो याद करी लेगे ઓ નહીં મળે તને દુનિયામાં કોઈ મારા જેવો. ઓ નહીં મળું કદી